આદિમ જૂથ એમ તો ગઈ વખતે ધરમપુરમાં પ્રોગ્રામ હતો ત્યારે મેં વાત કરી, પણ તે દિવસે આપણે ત્યાંથી ખૂબ ઓછા લાભાર્થીઓ હતા, બધા લાભાર્થીને આપણે નથી બોલાયા. ત્યારે ખાસ કરીને પ્રધાનમંત્રી જનમન યોજના એટલે કે આદિમ જૂથ જે સમાજ છે, અમારા આદિમ જૂથ સમાજને વર્ષો પહેલાં, હું આજથી બરાબર 40-45 વર્ષ પહેલાંનો યાદ કરાવું કે આજથી 40-45 વર્ષ પહેલાં જ્યારે વરસાદ પડે ત્યારે આદિમ જૂથ સમાજ ચોમાસામાં ઘરે આવે, જેવો વરસાદ ખુલી જાય એટલે ઘરને કાંટિયા મારીને પોતપોતાના મજૂરીએ કામ પર નીકળી જતા. કોઈ બાળકોને ભણાવવાનું કે બીજી કોઈ ચિંતા નહીં, કારણ કે એની પરિસ્થિતિ એવી હતી કે એને પેટ ભરવા સિવાય બીજી કોઈ ચિંતા નહીં. આદિમ જૂથ જે સમાજ આજથી 40-45 વર્ષ 1980 પહેલાં 70-75ના દાયકામાં એને બીજી કોઈ ચિંતા નહીં, ઘરની ચિંતા નહીં કે કોઈ ચિંતા નહીં કરતા. મારું પેટ કેવી રીતે ભરાય, મારા બાળકોનું, મારા પરિવારનું ભરણ પોષણ કેવી રીતે થાય તેની ખાલી ચિંતા કરતા. એ સમાજને ભારત દેશના યશસ્વી વડાપ્રધાને જ્યારે યાદ કર્યા, એટલે યાદ કર્યા તે પણ કહેવું, કારણ કે સૌથી વધારે વલસાડ જિલ્લામાં આદિમ જૂથ સમાજ આપણો કપરાડા તાલુકામાં છે. તે પણ અમારા ચાવસાળાથી માંડીને ચાવસાળા હોય, ફળી હોય, ઘોટણ હોય, ત્યાંથી આગળ જાઓ તો બારપુડા, સુતારપાડા કે કોતલ ગામ, વાવર, આખા હુડા, વીર ક્ષેત્ર, કુકુનિયા, માલઘર, જેટલા પણ જે ઉપરના ગામડા છે, બાકીના આ બાજુ મોટા પોંડા, ઓઝર, આ વિસ્તારમાં પણ છે, આમદામાં છે, વારોલીમાં છે, આખા વિસ્તારમાં છે છૂટા છવાયા. પણ એ મેં જે ગામ પહેલાં ઘણી બતાવ્યા ચાવસાળા, તો ચાવસાળામાં આજે કમસે કમ 75-80% અમારા તાલુકા પંચાયતના આદિમ જૂથમાંથી તાલુકા પંચાયતના સભ્ય પણ બનેલા છે. આજે આપણો તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ આદરણીય કાસુભાઈ બોરસા, જે તાલુકા પંચાયતનો સામાજિક ન્યાય સમિતિના જેને અધ્યક્ષ તરીકે એને હોદ્દો અને હોદ્દાના રૂપે માન મળેલું છે. પરંતુ એ અયોધ્યા આસ્થા ટ્રેનમાં એ આપણા કપરાડા વિધાનસભામાંથી 200 જેટલા કાર્યકર્તા, અમારા સંગઠનના પ્રમુખભાઈ રમેશભાઈથી માંડીની બધી જ ટીમ અયોધ્યા ગયેલી, એના કારણે હાજર નથી. એમ તો કદાચ તમને એવું થશે કે આપણા સમાજનો આગેવાનને સ્ટેજ પર નથી બેસાડ્યા, તેની સ્ટેજ પર બેસવાની વ્યવસ્થાથી માંડી બધું જ છે. પરંતુ એ સમાજને ચિંતા ભારત દેશના વડાપ્રધાને એટલે કરી કે ભારત દેશના વડાપ્રધાન 1975-80ના દાયકામાં જ્યારે આપણો ધરમપુર તાલુકો, અત્યારે આપણે કપરાડા તાલુકામાં છે, 1997 પછી આપણો કપરાડા તાલુકો અલગ થઈ ગયો. પહેલાં આપણે ધરમપુર તાલુકામાં હતા ને એ ધરમપુર તાલુકામાં આપણા ભારત દેશના વડાપ્રધાન સિદુંબર ખાતે RSS એટલે કે વિશ્વ હિન્દુ પરિષદની જે સ્કૂલ ચાલે છે, એ સ્કૂલ મારીને આ સમગ્ર આખો આપણો ધરમપુર તાલુકો અને વાંસદાથી લઈને આખો વલસાડ જિલ્લો, ત્યારે પૂર્ણ વલસાડ જિલ્લો, નવસારી છે એ પણ ત્યારે વલસાડ જિલ્લાની અંદર હતું, આખા વિસ્તારમાં એમનો પ્રવાસ હતો. ત્યારે એમને પોતાને અનુભવ કે આદિમ જૂથ સમાજ છે, આદિમ જૂથના સમાજને શું પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને ધ્યાનમાં રહીને એ ભલે એ દિવસે તો એક કાર્યકર તરીકે કામ કરતા હતા, પણ આજે ભારત દેશની સર્વોચ્ચ હોદ્દા પર એટલે પ્રધાનમંત્રી તરીકે બેઠા, ત્યારે પણ એમને યાદ કીધું અને એમને યાદ આવ્યું. એ સૌથી મોટી બાબત છે, કારણ કે માણસ પ્રધાનમંત્રી જેવા હોદ્દા પર ગયા પછી નાના માણસ કદાચ ભૂલી જાય, પણ એને નાના માણસ એટલે કે આદિમ જૂથને યાદ કરીને આખી યોજના બનાવી. સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર દેશના જેટલા પણ રાજ્યોમાં આદિમ જૂથ વસે છે, આદિમ જૂથ સાથે કોટવાડિયા હોય એમને પણ સાથે, એ આદિમ જૂથ સાથે જે સમૂહ છે એ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી બોલાય છે. તો એ સમાજને યાદ કરીને આખી યોજના બનાવી. તમને અહીં ઉપસ્થિત મારા લાભાર્થી ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત છે, તમને ખાલી એક યાદ દેવડાવી દઉં કે ભારત દેશના વડાપ્રધાને ખાલી આવાસ આપવાની યોજના આપી છે એટલું નથી. તમને તમામ સુવિધા, પાણી હોય, રસ્તો હોય, જ્યાં જરૂર લાગે ત્યાં રસ્તાની સુવિધા, રસ્તા માટે અત્યારે 7.5 કરોડ રૂપિયા એકી સાથે મંજૂર કરીને આપ્યા છે. જ્યાંથી રસ્તાની ડિમાન્ડ આવેલી એ દરેક જગ્યા રસ્તા મંજૂર. અને અત્યારે આપણા કપરાડા તાલુકાના સરપંચો અને આગેવાનોને અમે ધ્યાન
આગેવાનોને ધ્યાન દોર્યું છે કે જ્યાં જ્યાં બાકી હોય, જ્યાં રસ્તા બાકી હોય એ રસ્તા બધા જ અમને લખીને અમારા ટીડીઓ શ્રીને અને ટ્રાઇબલ અધિકારી અને મામલતદારને લખીને તમે યાદી આપી જાઓ, અમને આપી જાઓ, અમારા જિલ્લા પંચાયત સભ્ય છે, તાલુકા પંચાયત સભ્ય છે, એમને લખીને આપી જાઓ. જે પણ ફળિયામાં જે રસ્તો જોડવાનો હોય, પાણીની જરૂરિયાત હોય, આમ તો અસ્ટોલ યોજના પાણી આવી છે, હજુ ઘર ઘર સુધી કોઈક જગ્યાએ ઘણી જગ્યાએ પહોંચવાનું બાકી પણ છે, એની વ્યવસ્થા પણ કરીએ. પણ આદિમ જૂથ ખાસ કરીને એમને કોઈ મુશ્કેલી ન પડે એ રસ્તા, પાણી, શિક્ષણ એના માટે સાથે એક બીજી યોજના પણ એમાં દાખલ કરી છે કે એ અનસ્કિલ એટલે કે ભલે ભણેલા ન હોય પણ આવડત તો બધામાં, કારીગરી તો બધામાં હોય. ભણેલો કે એન્જિનિયર હોય એ જ કરી શકે એવું જરૂર નથી. એની જે સ્કિલ, એનામાં જે આવડત છે એ ધારે તો બધું જ બનાવી શકે. કોઈ વસ્તુ એવી બનાવી શકે કે ભણેલો ગણેલો માણસ વિચાર કરતો થઈ જાય કે આ કેવી રીતે બનાવ્યું હશે, કારણ કે એની સ્કિલ, એને અંદર પડેલી જે સ્કિલ છે એના માટે પણ સરકારે યોજના દાખલ કરી છે કે એમને ટ્રેનિંગ આપો અને એ પોતે જાતે ધંધો કરી શકે, જાતે નાના પોકેટમાં એ પોકેટ બનાવીને એમને સહાય આપો કે અને એ સહાય થકી સારામાં સારો ધંધો કરી શકે. એ કામ ભારત દેશના વડાપ્રધાને કર્યું છે. એ ખાલી આદિમ જૂથની વાત નથી, ખાલી આજે આદિમ જૂથ માટે એક ખૂબ અત્યારે અમારા ઓઝર અને આમદા વિસ્તારમાં છે એ લોકો પાસે જમીન છે, બાકી ઘણા લોકો પાસે તો જમીન પણ નથી. એમના પાસે જમીન છે, કોઈ પાસે તો મોટા ભાગના લોકો પાસે જમીન નથી. ત્યારે જંગલ જમીન આપવા માટે, જ્યાં રહેતા હોય તેને જમીનની વ્યવસ્થા કરી આપવા માટે બધી જ કાળજી લીધી છે. ત્યારે સમાજની ચિંતા કરનાર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આજે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની યાત્રા શરૂઆત કરી. એમનું વિઝન છે કે 5 વર્ષની અંદર મારું આદિમ જૂથ છે એ આદિમ જૂથને બધી જ સુવિધા મળી જવી જોઈએ. શિક્ષણ, ધરમપુરની અંદર કાર્યક્રમ હતો તો આપણા જ સમાજમાંથી, આપણા જ આદિમ જૂથ સમાજમાંથી ફાર્મસી થયેલા એક બીએસસી થયેલી દીકરી એક લાઈવ થવા માટે બેઠી હતી. તો એને પૂછ્યું તો કે એણે બીએસસી કર્યું તો બીએસસી સુધી ભણી શકે એવા આખા વિસ્તારમાંથી, સમગ્ર વલસાડ જિલ્લામાંથી, આ વલસાડ જિલ્લાની વાત કરું તો કોસામુકવા, ધરમપુરમાં બિલપુડી જેવા મોટા મોટા ગામો છે. આખા વિસ્તારમાં બધી જ જગ્યાએ આદિમ જૂથ સમાજ છે, પરંતુ કપરાડાના આદિમ જૂથ સમાજ છે એના માટે હું મારી ભારત દેશના વડાપ્રધાને તો હાકલ કરી છે, જવાબદારી મારી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ મારી એટલે મારા ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ, અમારી સરકાર, સંપૂર્ણ સરકાર, અમારા ટ્રાઇબલ અધિકારીથી લઈને મામલતદાર, ટીડીઓથી લઈને બધા જ એક અધિકારીઓ કામે લાગેલા છે. ચૂંટાયેલા પ્રતિનિધિની પણ એટલી જ જવાબદારી છે, પણ વિશેષ જવાબદારી હું સ્વીકારું છું કે મારા આદિમ જૂથ સમાજ સિવાયના પણ જે કંઈ નાના મોટા કામો છે એના માટે આપણે સંકલ્પ સાથે કામ કરીશું. તો આજે ભારત દેશના વડાપ્રધાન આવતા 2047, દેશ 1947માં આઝાદ થયો, આજે 75 વર્ષ પૂર્ણ થયા, એટલે કે અમૃત મહોત્સવ તરીકે આપણે ઉજવી રહ્યા છે. આવતા 25 વર્ષ પછી એટલે કે 2047માં આપણા આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે. તો એની તૈયારી હંમેશા આપણે એક નાનકડું કામ કરીએ તો એમ વિચાર કરીએ કે આ વર્ષે ઘરનો પાયો આપણે ખોદી મૂકેલો છે, તો આ વખતે કંઈ પાયો બનાવી મૂકીએ. બીજા વર્ષે એમ વિચાર કરીએ કે થોડુંક લેન્ટલ લેવલ બાંધકામ કરીએ. આપણે પહેલા વર્ષે કૂવો ખોદીએ તો કૂવો ખોદ્યા પછી ચાલો વિચાર કરીએ કે સારી શાકભાજી કરીએ, કંઈ કલમ નાખીએ તો ધીમે ધીમે આવક આવે તો એમાંથી એ આવકના સ્ત્રોતમાંથી આપણે આગળ વધી શકીએ. તેમ ભારતની સરકાર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ સંકલ્પ સાથે નેમ છે કે ગુજરાતના જેટલા પણ આદિમ જૂથ, કારણ કે વિધાનસભાની અંદર પણ જે રજૂઆત અને બજેટ મંજૂર થયો એમાં આદિમ જૂથ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને જે કંઈ નાની મોટી સુવિધા છે એ પૂર્ણ કરવા માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. 2047ની વાત કરું તો 2047ની અંદર આપણે 100 વર્ષ આઝાદીના ઉજવશું. તે દિવસે કદાચ હજુ 25 વર્ષ બાકી છે, અમારો વારો આવે કે નહીં આવે, પણ અહીંયા બેઠા છે એમાં ઘણા યુવાનો છે. એ યુવાનોએ 2025
2047 એટલે 25 વર્ષ પછી 100 વર્ષ ઉજવશે. જ્યારે આઝાદીના 75 વર્ષ થયા ત્યારે આપણને ગૌરવ અને આપણને લાગણી થાય. જ્યારે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરીએ જ્યારે આપણે આ દેશને આઝાદી મેળવવા માટે શહીદ થયેલાને આપણે સલામી આપીએ છીએ, જ્યારે સલામી આપીએ છીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય કે એમણે આઝાદી મેળવવા માટે જેમણે જે અંગ્રેજોનો જે જુલમ સહીને આપણને આઝાદી અપાવી, તો એ આઝાદીના આપણે આઝાદીના ખરેખર જે આઝાદીના ફળ તો આપણે જ આપી રહ્યા છે. આઝાદી પછી જન્મેલા જે લોકો છે એ ભોગવી રહ્યા છે. જેમણે આઝાદી અપાવવા માટે મહેનત કરી એ તો આઝાદીમાં શહીદ થઈને એમનો પોતાનો આત્મા જતો રહ્યો. પરંતુ એની આઝાદીની જે પ્રશંસા, આઝાદીની જે ખરેખર આપણને જે સફળતા છે તે આપણે ભોગવી રહ્યા છે. ત્યારે આપણે એના સાથે આવતા 25 વર્ષની ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે તૈયારી કરી છે કે 2047માં જ્યારે 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત દેશ દરેક ગામ વિકસિત થશે. દરેક સુવિધા, તમામ સુવિધાઓ, આજે ઇન્ટરનેટની વાત કરો, એ દિવસે જમાનો કોઈ એમ વિચારેલું ન હતું કે 1995ની અંદર સેલ્યુલર સુવિધા એટલે કે ફોનની સુવિધા, જ્યારે સેલ્યુલર સુવિધા, ફોનની સુવિધા, મોબાઈલ આવશે તો કોઈએ કલ્પના નહીં કરેલી કે આ મોબાઈલ કેવી રીતે આવડશે. તો આજે અભણ અને અજ્ઞાન હોય એ પણ મોબાઈલ લઈને ફરે, મોબાઈલ પર વાત કરે. બધી જ રીતે સામાન્ય બહેનો પણ, ખાલી ભાઈઓ જ મોબાઈલ વાપરતા છે એવું નથી, મારી બહેનો પણ વાપરે છે. અમે વાપીમાં જઈએ તો પેલો કચરું વળે એ બી બે મોબાઈલ લઈને ફરે. તો કોઈએ વિચારેલું નહીં કે જમાનો એટલો ઝડપથી આગળ વધી જશે. 95થી અત્યાર સુધીમાં મને લાગે 25 થી 28 29 વર્ષમાં દરેકના હાથમાં મોબાઈલ આવી ગયો. ત્યારે આજે યુગ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને એને વધારવા માટે આવતા 2047 સુધી ભારત દેશના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ સંકલ્પ એ છે કે દરેક ગામ સુધી, ગામના ઘર સુધી દરેક સુવિધા, રસ્તો, પાણી, વીજળી. આજે પાણી, વીજળી તો મળી ગઈ છે, પાણી અમુક જગ્યા હજુ પહોંચ્યું નથી, પણ એ પણ અમારો સંકલ્પ છે કે આવતા 2-3 વર્ષની અંદર એક વસ્તુ દરેકના ઘર સુધી પહોંચે. બીજી વસ્તુ કે બ્રોડબેન્ડ, જેને કહી શકાય કે ભારત દેશના વડાપ્રધાન જે એના મનનો જે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ ધીમે ધીમે કરીને એ 2047 સુધીમાં કોઈ પણ લાભાર્થી, કોઈ પણ ઘર, કોઈ બાકી ન રહે રસ્તા કે પાણી, વીજળી વગર. તેની સંપૂર્ણ સુવિધા, ખાલી પાણી, વીજળી અને રસ્તા મળી જવાથી બધો વિકાસ નથી થતો. એને પૂરેપૂરું શિક્ષણ. આજે તમે જોયું હશે કે કપરાડા તાલુકામાં એકલવ્ય મોડલ નિવાસી શાળા, અત્યારે નિવાસી શાળા, કોલેજની હોસ્ટેલ, આપણે સાયન્સ કોલેજની વાત છે, સાયન્સ કોલેજની પણ તૈયારી અમે શરૂ કરી દીધી છે. સાયન્સ કોલેજ કપરાડાની અંદર, કારણ કે કપરાડાના વિદ્યાર્થીઓ પણ કેમ ન સાયન્સ ભણી શકે, કેમ ન સાયન્સ. જ્યારે વર્ષો પહેલાં મને બરાબર યાદ છે 2004ની અંદર આપણા ભારત દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા અને 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય કાર્યક્રમ વલસાડ જિલ્લામાં આવેલો. અને આ જ એના રાઉતમાં આદરણીય આપણા હાલના યુપીના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ત્યારના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ હતા. ત્યારે આદરણીય આનંદીબેન પટેલે આ જ એનઆર રાઉત શાળાની અંદર સાયન્સ, કપરાડા તાલુકામાં 11-12 સાયન્સ કોઈ પણ જગ્યાએ હતું નહીં, ત્યારે આજ એનઆર રાઉત શાળાની અંદર 11 સાયન્સ દાખલ કરીને એની જે શરૂઆત કરી ત્યારબાદ અત્યારે મોટાપોંડામાં 11-12 સાયન્સ છે, 11-12 સાયન્સ અત્યારે કપરાડા પણ છે. ધીમે આપણને સુથારપાડાને પણ આપણે આપવું પડશે, કારણ કે આપણા બાળકો ભણશે, જ્યાં સુધી જ્ઞાન મેળવશે, ભણશે તો એ બધું જ જીવનમાં કરી શકશે. હંમેશા ખાલી પાણી, વીજળી, રસ્તાનો વિકાસ નથી, સર્વાંગી વિકાસ માટે સરકાર એક વસ્તુની ચિંતા કરે. જેમ આખા વિસ્તારની અંદર હાઈસ્કૂલ હોય તો દરેક 5-7 ગામ વચ્ચે એક હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલની અંદર પહેલાં 9-10 હતું, હવે 11-12 આપીને
11-12 આવ્યા પછી એને સાયન્સના ફેકલ્ટી એટલે 11-12 સાયન્સ એને કેમ ન મળે તેની ચિંતા કરીને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે. જ્યારે ધરમપુર તાલુકામાં 1997માં ધરમપુરનું કપરાડા તાલુકાનું વિભાજન થયું. જ્યારે ધરમપુર તાલુકાનું કપરાડામાંથી વિભાજન થયું ત્યારે અમે તાલુકા પંચાયતમાં આવ્યા ત્યારે અમને એવું લાગતું હતું કે આઝાદી તો હમણાં મળી, આપણને આઝાદી તો ધરમપુરમાંથી કપરાડા અલગ થયું ત્યારે અમારા મનને એવું થતું કે આઝાદી તો અત્યારે મળી. જ્યારે ધરમપુરમાંથી કપરાડા અલગ થયું ત્યારે કારણ કે વિસ્તાર પહેલાં 237 ગામનો ધરમપુર તાલુકો હતો, એમાંથી કપરાડા અલગ થયો એટલે 129 ગામ કપરાડા તાલુકાને. ત્યારે એ આખા તાલુકાનો વિકાસ કરતાં આજે 24-25 પણ 2001માં ભારત દેશના વડાપ્રધાન અને ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને એમણે જે શરૂઆત કરી, કારણ કે અમને પોતાને 2002થી અમને પોતાને ખબર છે કે એક રસ્તો બનાવવો હોય તો રસ્તા માટે અમારે માગવા માટે અમને આખા વર્ષમાં 5-10 કિલોમીટર રસ્તા મળતા. અત્યારે ગુજરાત સરકારે મુખ્યમંત્રી સડક યોજના દાખલ કરીને દર વર્ષે 50-100 કિલોમીટર બોર્ડર વિલેજ, આદિમ જૂથ, હળપતિ અલગ યોજનામાં રસ્તા, પાણીની બધી જ વ્યવસ્થા મળે છે. ત્યારે આજે ભારત દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા એ દરમિયાન જ એમણે આ વિકાસની જે ગાથા છે અને વિકાસ કેવી રીતે કરવો, શિક્ષણ, જેણે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જે નવા તાલુકા બન્યા છે તો નવા તાલુકામાં કોલેજની સુવિધા નથી, એ કોલેજના સુવિધા માટે પણ એમણે ચિંતા કરી, એ કોલેજની શરૂઆત કરી, એનું મકાન બનાવ્યું. અત્યારે કપરાડા તાલુકામાં આર્ટ્સ કોલેજ ચાલે છે તો એની હોસ્ટેલની ચિંતા કરી, અત્યારે આપણને હોસ્ટેલ મંજૂર કરી આપી. નિવાસી શાળા જે કરચોણની નિવાસ શાળા ધરમપુર ચાલે છે એને પણ આપણે ફળીની અંદર, કપરાડાની અંદર, એટલે દરેક ચિંતા, એક યોજનાની ચિંતા આપણા ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ એટલી ચિંતા કરવાની છે કે આપણી વિકાસની જે ગતિ છે, આપણા ભારત દેશના વડાપ્રધાન જે ચિંતા કરીએ વિકાસની જે ગતિ છે તે 2024ની અંદર આપણે સૌ સાથે મળીને કામ કરવાનું છે. ત્યારે આજે 2024ના આંકડાની વાત કરું તો ખાલી કપરાડા તાલુકાની અંદર 2016-17ની અંદર આવાસની સંખ્યા 142 હતી. ટોટલ 1,69,00,000 રૂપિયા આપણે ચૂકવ્યા. 17-18ની વાત કરું તો 162 આવાસ હતા, 1,94,00,000 રૂપિયા આપણે ચૂકવ્યા. 2019-20ની વાત કરું તો ધીમે જેમ વધતા ગયા 552 એટલે 6,52,00,000 રૂપિયા ચૂકવ્યા. 2020-21માં 631 થયા, 7,25,00,000 રૂપિયા ચૂકવ્યા. એ પ્રમાણે 21-22નો લક્ષ્યાંક નાનો હતો, 100, કારણ કે લક્ષ્યાંક 631 આપ્યા, પણ સમય મર્યાદામાં ન પૂર્ણ કરવામાં અત્યારે સરકારે એક નવી સ્કીમ દાખલ કરી. જો સમય મર્યાદામાં પૂર્ણ કરે તો એને 20,000 એને વધારેની સહાય પણ આપવા માટે સરકારે જાહેર કર્યું છે. મારી સરકારે કે જો સમયસર એ પૂર્ણ કરે તો એને 20,000 વધારેની સહાય પણ એને આપવા માટે સરકારે નક્કી કર્યું છે. ત્યારે એ જ પ્રમાણે 2021માં 179 એટલે 1,99,00,000. 2022-23ની અંદર એકી સાથે 2,324 આવાસ મંજૂર કર્યા. 26,23,00,000 રૂપિયા એકી સાથે. આ ખાલી પ્રધાનમંત્રી આવાસની વાત, હું આદિમ જૂથ આવાસની વાત નથી કરતો. આદિમ જૂથ આવાસ માટે તો એકી સાથે 50,000 રૂપિયા પોતપોતાના ખાતામાં નાખી દીધા છે અને એ 1,819 જેટલા આપણા લાભાર્થી છે. એને ટોટલ એક આવાસના 2 લાખથી પણ એને ઉપર મળવાના છે. પરંતુ આપણા આવાસ જે પ્રધાનમંત્રી આવાસ છે એનું લક્ષ્યાંક સમયસર બનાવવામાં આવે તો જેટલું પણ લક્ષ્યાંક છે, અને કોઈ એ પણ ચિંતા નહીં કરે કે ભાઈ મારું બીપીએલમાં નામ છે ને હવે બીપીએલમાં નથી તો હવે મારું શું થશે. જેના પણ કાચા આવાસ છે, અને અમે સરકારને એ પણ વિનંતી કરી છે કે ભાઈ કપરાડા તાલુકામાં
પોતે જ જાતે ઈંટ બનાવે ને કાચા કોલનું બનાવે ને પછી પ્લાસ્ટર મારી દે, તો તેના માટે પ્લાસ્ટર મારી દે એટલે બહારથી તો પાકું દેખાય, એટલે અમારા અધિકારીઓ જાય કે આ તો આ પાકું મકાન છે. ત્યારે એના માટે પણ અમે વ્યવસ્થા કરી, જેનું કાચું છે, જેને કાચા કોલથી બનાવેલું છે, એને પણ પાકું ઘર આપવા માટેની વ્યવસ્થા અમે સરકારમાં રજૂઆત કરી છે. કારણ કે કપરાડા તાલુકામાં જાતે પોતે ઈંટ બનાવીને કાચા કોલનું બનાવ્યું છે અને પાકું ન કહેવાય, કારણ કે એને પણ એનો લાભ મળવા માટેની અમે રજૂઆત કરી છે. અને સમગ્ર 2024-25 સુધીમાં તમને ખાતરી આપું છું કે આવાસો જેટલા જેના પણ કાચા ઘરો છે તમામને પાકા આવાસ આપવા માટે આપણા ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વલસાડ જિલ્લાના આમ તો નાણામંત્રી એટલે ખજાનો તો આપણા વલસાડ જિલ્લાવાળા પાસે જ છે, એટલે અમે આદરણીય કનુભાઈને કહીએ છીએ કે ભાઈ કપરાડા અને વલસાડ જિલ્લાને પેલી કહેવત છે કે પેલો ઘરનો ભગત હોય તો નારિયેળ ધોળે તો તેના ઘર બાજુ જ નાખે, તેના છોકરા ઊભા હોય તે બાજુ જ નાખે. તેમને કેવું વલસાડ જિલ્લાને વધારેમાં વધારે પ્રાયોરિટી આપીને, કારણ કે જ્યારે વલસાડ જિલ્લાને ઘણા વર્ષો પહેલાં મોરારજી દેસાઈ પછી ઘણા વર્ષો પછી નાણામંત્રી મળ્યા છે, ત્યારે એ નાણામંત્રીનો પણ વધારેમાં વધારે લાભ લઈને આપણે આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ, નાના મોટા પુલની જે બ્રિજની જરૂરિયાત છે, રસ્તાની જરૂરિયાત છે, હવે પાકા રસ્તા બનાવ્યા, હવે વાઇડનિંગ રસ્તાની જરૂર છે, એ પણ હવે ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છે. સરકારે અત્યારે જ ઘણા બધા રસ્તા, જૂના રસ્તા પ્રધાનમંત્રી રસ્તા બનાવ્યા, પ્રધાનમંત્રી રોડ બનાવ્યા હતા, એમને પણ ફરીવાર રીસર્ફેસિંગ તરીકે આપવાની સરકારે જાહેરાત કરી છે, એટલે એની પણ તૈયારી ચાલી રહી છે. ત્યારે આપણે સૌ તમામ મારા લાભાર્થી મિત્રો છે, આપણે પ્રધાનમંત્રી જોડાવા 1 વાગ્યાનો સમય છે, એટલે 1 વાગ્યાની બિલકુલ તૈયારી છે, એટલે આપણે કોઈ જગ્યા પણ છોડવાની નથી અને આપણે બેસવાનું છે. પ્રધાનમંત્રી ડાયરેક્ટ લાઈવ થવાના છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાની અંદર સૌથી મોટો ઓછામાં ઓછા 25,000 લોકોનો એક આખો કાર્યક્રમ છે અને ભારત દેશના વડાપ્રધાન દિલ્હીથી જેને કહી શકાય ને કે લાઈવ જોડાવાના છે. લાઈવ એટલે એ બેઠાની બાકી દેખાયા કરે, જે બોલે તે સીધું લાઈવ આપણે જોઈ શકીએ, તો એની આપણે બિલકુલ તૈયારી કરી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ સંકલ્પ કે આદિવાસી જે વિસ્તાર છે, ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારની અંદર જે શિક્ષણ હોય, પાણી હોય, રસ્તા હોય, કે જે જરૂરિયાત, જેની સ્કિલ જે ડેવલપમેન્ટ છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે ITI, હવે ધીમે ધીમે જેની જે જરૂરિયાત છે, સમય પ્રમાણે જે જરૂરિયાત છે, એ સમય પ્રમાણની જરૂરિયાતની પણ તૈયારી સરકારે કરી દીધી છે. ત્યારે આપણે એની ચિંતા કર્યા વગર તમામ ભારત દેશના નહીં, સમગ્ર ગુજરાતના મારા સમાજના બધા જ આગેવાનો સૌ સાથે મળીને સર્વાંગી વિકાસમાં આપણે સૌ ભેગા સાથે મળીને કરીએ, એવી આપ સૌને વિનંતી કરું છું. આપણે ટૂંક સમયની અંદર આપણે કાર્યક્રમ પત્યા પછી સમૂહ ભોજન, એટલે તમને કદાચ એવું થયું કે નાસ્તો આપ્યો એટલે કદાચ જમાડવાના નહીં હશે, પણ જમાડવાના છે. દાળ ભાત શાક લાપસી ખવડાવવાના છે, કારણ કે આટલે દૂરથી તમે આવેલા છે તો તમને કેમ ભૂખા જવડાવો, એટલે જમાડવા તો પડે જ. કારણ કે હંમેશા કહેવત છે કે અન્ન હાથે ખાય તો મન સાથે રહે. આપણે સાથે બેસીને પછી આ કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીનો, આદરણીય ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ પૂર્ણ થશે, એટલે એના પછી આપણે સૌ સાથે બેસીને જમશું. તો આપ ખૂબ શાંતિથી અહીં બેઠા છો. આજુ આપણને લાઈવ જોડાશે એટલે અડધો કલાક જેટલો સમય પ્રધાનમંત્રી લેશે, તો આપણે શાંતિથી બેસીને આપણે જોશું. ત્યારબાદ આપણે સૌ સાથે ભોજન કરીશું. આપ સૌ ખૂબ શાંતિથી વાત મારી સાંભળી. ઘણી બધી વાતો છે, હજુ ઘણી બધી વાતો બાકી પણ રહી ગઈ છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ સિવાયની બધી જ યોજનાઓ અને ખાસ કરીને બીજી વાત પણ કરો કે આપણા વલસાડ જિલ્લાના જિલ્લા પંચાયત સંચાલિત અને તેના દ્વારા આપણા કપરાડા તાલુકાની લાઇબ્રેરીની જરૂરિયાત હતી. એ લાઇબ્રેરી 1,34,00,000ની કપરાડા ખાતે લાઇબ્રેરી બની. હવે પછી વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ આવે, એમાં દરેક પ્રાથમિક શાળા, જે મોટી
મોટી પ્રાથમિક શાળા છે એમાં અમે લાઇબ્રેરી બનાવવાનું પણ પ્લાનિંગ કર્યું કે બાળકો નાનપણથી જ શરૂઆત થાય, નાનપણથી જ એ લાઇબ્રેરીમાં વાંચતા થાય તો એ શરૂઆત એને એ 7મામાં 5મા 6ઠ્ઠામાં થાય ત્યારથી એ શરૂઆત કરે કે મારે શું બનવું છે, મારે કલેક્ટર બનવું છે, મારે મામલતદાર બનવું છે, મારે ટીડીઓ બનવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, એની તૈયારી નાનપણથી તૈયાર કરે. તો પ્રાથમિક શાળા જે આપણી મોટી પ્રાથમિક શાળા છે એમાંથી અમે શરૂઆત કરવાનું. તાલુકા મથકે લાઇબ્રેરીની સુવિધા કરી, તેમાં પણ ખૂબ લગભગ બધાનો જ સહકાર મારા જિલ્લા પંચાયતના સભ્યથી માંડીને 15મા નાણાં પંચની ગ્રાન્ટ મળી, તાલુકાની ગ્રાન્ટ, જિલ્લાની ગ્રાન્ટ, અમારા જિલ્લા વિકાસ અધિકારીનો પણ એટલો જ સહયોગ હતો, અમારા ધારાસભ્યોનો બધાનો સહયોગ હતો, એટલે એ પણ કામ સફળ થઈ ગયું છે. ત્યારે લાઇબ્રેરી, કારણ કે બાળકોને ખાલી ભણી જાય એટલું નહીં, એ ભણી ગણીને આગળ કેમ વધી શકે, એ અધિકારી કેમ બની શકે, ડૉક્ટર એન્જિનિયર કેમ બની શકે, એની ચિંતા આપણે સૌ બધાએ કરવાની છે. હંમેશા બાળકો સ્કૂલમાં જતા હોય તો બાળકોની ચિંતા કરો કે બાળક આવીને લેસન કરે, ભણે, સારું ભણે, એની ચિંતા દરેકે કરવાનું છે. એ કાર્ય પણ આપણે સાથે કરી રહ્યા છે. ત્યારે આપ સૌ ખૂબ શાંતિપૂર્વક અહીં બેઠા અને હજુ પણ અડધો કલાક બેસવાનું છે. આપણો પ્રધાનમંત્રી સાહેબનો કાર્યક્રમ સાંભળીને પછી આપણે સાથે જમીને આપણે છૂટા પડીશું. એટલી વાત કરવી છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.